વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોએ ગોરવા ગામ સહિતના વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર તરીકે અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ જાહેર કર્યા છે। ત્યારે આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની આગેવાનીમાં સમર્થકો અને ટેકેદારો સાથે વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ ગોરવા ગામ સહિતના વિસ્તારમાં વીજળીક ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણને સ્થાનિકો દ્વારા ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી। તો આજની ફેરણીમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહેતા કાર્યકરોમાં જોશ છવાયો હતો। તો બીજી તરફ વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણ પણ વાતચીત દરમિયાન મક્કમ આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ 8ની જનતા તેમને વિજયી બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। बोलो बोलो भारत माता की जय। भारत भारत माता की जय जय श्री राम, जय श्री राम। 4.5 कमाल खिला पत्रिका આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અત્યારે લોકોની વચ્ચે જઈ અને જે વિકાસના કરેલા કામો છે એની વાત મૂકી અને સાથે સાથે આવનારા દિવસોની અંદર આવનારા મતદાનમાં જનતાનો આશીર્વાદ માંગી રહ્યા છે। આજે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના તમામ આપણા ઉમેદવારશ્રીઓને સાથે લઈ અને સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી કેયુરભાઈ રોકડિયા સાથે અને સૌ સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળી અમે આ 4 કમળ માટે આશીર્વાદ માંગી રહ્યા છે। સવારથી લઈને સાંજ સુધી ધૂમ ધકતા તડકાની અંદર પણ અમારા કાર્યકર્તા એક વ્યક્તિના ઘરે જઈને જ્યારે અમે એમની પાસેથી આશીર્વાદ માંગી રહ્યા છે ત્યારે એમના પાસેથી ખૂબ જ હૂંફ અને પ્રેમ મળી રહ્યો છે અને અપાર પ્રેમ બદલ વડોદરાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 8માં ઘરે ઘરે પ્રચારના શ્રી ગણેશ થયા છે। જે રીતે અમારા કાર્યકર્તાઓ આ 5 વર્ષ સતત પ્રજાની વચ્ચે સેવામાં રહ્યા છે, અમારા કોર્પોરેટરો પણ પ્રજાની વચ્ચે 5 વર્ષ સતત સેવામાં રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ફેરણીની અંદર પણ આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વિસ્તારના નાગરિકો અમારા ઉમેદવારના સમર્થનમાં જોડાયા છે। એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 8માં જીત સુનિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના તમામ ઉમેદવારો આજે ફેરણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ગોરવા ગામની અંદર આજે અમે ફેરણી ખૂબ મોટી સંખ્યાની અંદર આજે અમારા કાર્યકર્તાઓ જોડેલા છે। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને અમે ઘરે ઘરે સુધી પહોંચાડીએ છીએ।
જે કામ કોર્પોરેશનમાં અમે કરી રહ્યા છે તે કામોના લીધે અમને જંગી બહુમતી પ્રજા અમને સમર્થન આપશે અને ચારે ચાર ઉમેદવારો અમારા જંગી બહુમતીથી જીતશે. કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા જનતાની વચ્ચે હોય છે. આજે અમે ઉમેદવાર તરીકે મત માંગવા નીકળ્યા છે. બધી જનતાનો પ્રજાનો અમારી સાથે પૂરો સાથ સહકાર છે. આજે અમે વોર્ડ નંબર 8ના ચારે ચાર ઉમેદવારો સાથે જનસંપર્ક રેલી કાઢી છે અને બહુ મોટી સંખ્યામાં જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ જનતાનો પ્રતિસાદ જોતા અમને એવું લાગ્યું કે અમારી જીત પહેલેથી છે પણ વધારે બહુમતીથી અમને જીત મળશે એવી અમને આશા છે. એના સંકલ્પ સાથે અને અમે જે 5 વર્ષમાં જે વિકાસના કામો કર્યા છે અને જનતાનો જે વિશ્વાસ જીત્યો છે એનું જ આ પરિણામ છે. જે જનતાના પ્રશ્નો હોય છે, ગટર છે, પાણી છે, લાઇટ છે, આ જે બેઝિક પ્રશ્નો છે એ પ્રશ્નોનું અગાઉ બી નિવારણ છે. જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે એનું અમે નિવારણ લાવીશું. કેવો પ્રતિસાદ મળી રહ્યો? જનતાનો ફૂલ પ્રતિસાદ મળી છે. તમે જોઈ શકો છો, ખુદ તમે જોઈ શકો છો મીડિયા મિત્રો, કે જનતા અમારી સાથે છે અને જનતા અમારી સાથે હંમેશા ભારતીય જનતા પાર્ટીના કમળની સાથે હંમેશા રહે છે.